રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ ટુર્નામેન્ટમાં બટુકનાથ વ્યાયામશાળાના રમતવીરોએ 10 મેડલો લાવી કર્યું ઉત્કૃષ્ટ પ્રદર્શન. રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ ટુર્નામેન્ટમાં બટુકનાથ વ્યાયામશાળાના રમતવીરોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું. 3 ગોલ્ડ, 4 સિલ્વર અને 3 બ્રોન્ઝ મેડલ મેળવી ભરૂચ શહેર જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું. રાજ્ય કક્ષાની ગ્રેપલિંગ ટુર્નામેન્ટનું આયોજન તારીખ 22/6/2025 ના રોજ નવસારીની મદ્રેસા હાઈસ્કૂલ ખાતે કરવામાં આવ્યું હતું. રાજ્ય કક્ષાની યોજાયેલ ટુર્નામેન્ટમાં બટુકનાથ વ્યાયામશાળામાં તૈયાર થયેલા રમતવીર રાજપૂત માંગલિયા 2 ગોલ્ડ મેડલ, રોહંગ ઓડ 1 ગોલ્ડ અને 1 સિલ્વર મેડલ, નિલય પટેલને 1 સિલ્વર મેડલ અને 1 બ્રોન્ઝ મેડલ, શિવમ વસાવાને 2 સિલ્વર મેડલ, ઉજ્જવલ પ્રજાપતિ 2 બ્રોન્ઝ મેડલ પ્રાપ્ત કરી બટુકનાથ વ્યાયામશાળાના ગૌરવમાં વધારો કર્યો હતો. આગામી છત્તીસગઢના રાયપુર ખાતે યોજાનાર નેશનલ ગ્રેપલિંગ ટુર્નામેન્ટમાં વિજેતા ખેલાડીઓ ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. તમામ વિજેતા ખેલાડીઓને બટુકનાથ વ્યાયામશાળાના પ્રમુખ પિનાકીનભાઈ, ટ્રસ્ટી અર્જુનભાઈ રાવલ, ગુજરાત ગ્રેપલિંગ એસોસિએશનના પ્રમુખ ફરદુન મિર્ઝા, સેક્રેટરી અમિતભાઈ, મયુરભાઈ પટેલ, રાજેશભાઈ પટેલ તેમજ ભરૂચ જિલ્લા ઉચ્ચતર માધ્યમિક શિક્ષક સંઘના પ્રમુખ રવિન્દ્રભાઈ પટેલ, રવિભાઈ પટેલ, ગૌરવભાઈ ઠક્કર તેમજ ભરૂચ રમત વિકાસ અધિકારી રાજનસિંહ ગોહિલે અભિનંદન પાઠવ્યા હતા.